નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 જોવાના છીએ. હવે શું કહે છે પહેલો દાખલો, થોડું ઝૂમ કરી લો તમને દેખાય સારું. 1 મિનિટ, નથી થતું, એ થયું, ચાલો. ઓકે. એક માગ્યા મુજબની ગમે તે 5 સમય સંખ્યાઓ લખો. એક ધન સમય સંખ્યા લખો, એટલે ઉપર અંશમાંય ધન હોય અને છેદમાંય ધન હોય. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમે કોઈ પણ લખી શકો છો. પાછળ જે તમારા સ્વાધ્યાયના જવાબો આપો છો એને લખતો હોય એ જરૂરી નથી. તમે કોઈ પણ લખી શકો. દાખલા તરીકે 1/3 તો બંને ધન છે. બીજી લખવી હોય તો 5/7 લખી શકો, 3/7 લખી શકો, પછી 4/13 લખી શકો, 3/4 લખી શકો. તમને જે ઈચ્છા થાય એ તમે સમય સંખ્યા લખી શકો છો. બરાબર. એટલું ધ્યાન રાખવાનું કે છેદ ઉડતા હોવા જોઈએ નહીં. અહીં એ ઉપર નીચે અંશ અને છેદ ઉડવા ન જોઈએ. બીજું, આ બધી ધન છે એટલે ધન લખી દીધી. પછી શું કહે છે? જેનો અંશ ઋણ હોય તેવી સમય સંખ્યાઓ લખો. એટલે અંશ ઋણ હોવો જોઈએ. તો આના લખ્યું હોય તો ચાલે, કંઈ ફરક પડતો નથી. બરાબર છે. તો આ જ સંખ્યામાં શું કરી દેવાનું? આપણે અંશ હોય, અંશ ઉપરની સંખ્યા હોય એને અંશ કહેવાય. તો જવાબ બીજાનો લખીએ. 1/3 તો અંશ એટલે આ ઋણ બતાવવાનું. પછી 5/7 તો આ ઋણ બતાવવાનું. 3/7 તો અંશ ઋણ બતાવી દીધો. 4/13 તો આ ઋણ બતાવી દીધો. 3/4 તો અંશ ઋણ બતાવી દીધો. બરાબર. જવાબ પાછળ અલગ આપ્યા છે પણ આ પણ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચલો ત્રીજો જોઈએ. જેનો છેદ ઋણ હોય તો આમાં છેદ ઋણ કરી દઈએ. 1/3, 5/7, પછી હું કરું છું 3/7, 4/13 અને 3/4. તો આ છેદ ઋણ કરી દીધો. તો લો એ આ છેદ બધાનો ઋણ કરી દીધો. આનો કોઈ મતલબ છે નહીં. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આના જવાબો બધા અલગ અલગ હોઈ શકે છે. એટલે પહેલો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. બીજું, બોક્સમાં યોગ્ય સંખ્યા લખો. હવે વિદ્યાર્થી મિત્રો બોક્સમાં સંખ્યા લખવાની છે, બહુ વિચારીને લખવાની છે. જુઓ, અહીં છે પહેલું 2/3 અથવા 2/3 બરાબર કેટલા? તો અહીં 3ને કેટલા વડે ગુણીએ તો 15 આવે. જે સંખ્યા વડે ગુણો ઉપર નીચે સરખા. 3 × 5 કરવા પડે તો 5, 3 × 5 = 15. તો અહીં 5 વડે ગુણ્યા છે તો ઉપર 5 વડે ગુણો તો 2 × 5 = 10. તો અહીં 10 આવે. ખ્યાલ આવ્યો? પછી 2ને કેટલા વડે ગુણીએ તો 16 આવું. તો 8 વડે. 2 × 8 = 16. તો આને 8 વડે ગુણો. 3 × 8 = 24. બરાબર. બંને ખાલી જગ્યા આવી ગઈ. અહીં જુઓ તો 5 તરી 15. તો આને 3 ગુણો. 3 તરી 9. 3 છંગ 18 એટલે 6 વડે ગુણ્યા. તો આને 6 વડે. 5 થંગ 30. ખ્યાલ આવે છે તમને? આવું 9 ચોક 36 એટલે 4 વડે ગુણ્યા. એટલે 4ને 4 વડે ગુણો એટલે 4 ચોક 16. 4 × 25 એટલે 5 વડે ગુણ્યા. તો 9 × 5 = 45. એ ઋણ આવે તો આપણે એને ચિંતા કરવાની કંઈ છે નહીં. 4 × 9 = 36 એટલે 9 વડે ગુણ્યા. આને 9 વડે ગુણ્યા એટલે 3 × 9 = 27. પણ અહીં ઋણ આવશે. કેમ? આ ઋણ છે એટલે. તો અહીં ઋણ લખવાનું ભૂલવાનું નથી. અહીં જુઓ તો 3ને કેટલા વડે ગુણ્યા તો 36 આવ્યા. તો 3ને 12 વડે ગુણો. બરાબર છે. 12 તરી 36 આવું. બરાબર. તો આને તમારે 12 વડે ગુણવા પડે તો 12 ચોક 48. ઓકે. ચલો પાંચમો જોઈએ. 13 ચોક 52 એટલે 4 વડે ગુણ્યા એટલે 4 તરી 12 એટલે ઋણ 12 આવ્યા. આને 3 × 5 = 15 એટલે 5 વડે ગુણ્યા તો 13 × 5 તો 65. ચલો અહીં જુઓ 9 × 5 = 45. 5 વડે ગુણ્યા એટલે 5 × 5 = 25. પણ અહીં ઋણ આવશે. 5 છંગ 30 તો 9 છંગ 54. જે સંખ્યા વડે ગુણો એ ઉપર નીચે સરખી હોવી જોઈએ. ચલો અહીં જુઓ 5 × 7 = 35. બરાબર. 5 સાતમામાં શું છે? 5 × 7 = 35. પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે -7 વડે ગુણ્યા છે. બરાબર. સોરી, માઇનસ ના, ધન 7 વડે જ ગુણ્યા. તો અહીં કેટલા આવશે? 7 × 2 = 14. અહીં જુઓ તો 2 × 8 = 16. હવે આના 8 વડે ગુણો એટલે 8 × 5 = 40. પણ માઇનસ છે એટલે -40 આવશે. 9 તરી 27 તો 4 તરી 12. 4 છંગ 24 તો 9 છંગ 54. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમે જુઓ માઇનસ છે એટલે અહીં માઇનસ કરવું પડશે. અહીં 11 ચોક 44 એટલે 4 વડે ગુણો એટલે 6 ચોક 24. અહીં છાયો 36 એટલે 6 વડે ગુણ્યા તો 11 છંગ 66. 13 × 2 = 26 તો 7 × 2 = 14.
7 પંચો 35, તો 5 વડે ગુણો 13 પંચો 65, માઇનસ છે તો આપણે આગળ માઇનસ કરી દઈશું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે ખાલી જગ્યા પૂછશો તો તમારે અવશ્ય સાચી પડશે. ચલો બીજું, ત્રીજું, પ્રમાણિત સ્વરૂપમાં લખવું. તો પહેલાં પ્રમાણિત સ્વરૂપ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રમાણિત સ્વરૂપ એટલે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાના અને જે વધે લખી દેવાનું. ચલો જોઈએ, 12/18. તો આ બંનેમાં કોમન ખરું? એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 12 આવે? 6 દુ 12 અને 6 તરી 18. 6 6 ઉડી ગયું. હવે 2 અને 3ના છેદ ના ઉડે એટલે લખી દેવાના 2/3. તો વિદ્યાર્થી મિત્રો પહેલાનો કેટલો આવ્યો? 2/3. ચલો અહીં જગ્યા છે, બીજું લઈ લો. બીજો છે -24/32. અમુક ઋણ આવે એટલે ગભરાઈ જાય, પણ ગભરાવાની જરૂર નથી. એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 24 આવે ને 32 આવે? તો 4 6 24 અને 4 8 ના પણ 8 તરી 24. આપણે 8 લઈએ ચલો ને. તો આ માઇનસ છે તો પડી રાખો એને. 8 તરી 24 અને 32 ધન છે તો 8 ચોક 32. હવે 8 8 ઉડી ગયા, પણ આ ઋણ પડે રહ્યા તો આ ઋણનો 3 લાગશે તો √3/4. બરાબર. ચલો 20, ત્રીજો દાખલો, 20/-50. તો આપણને ખબર છે 20 એટલે 10 દુ 20, 50 એટલે 10 પંચો 50, પણ એક ઋણ છે તો આને ઋણ આપી દઈએ. બરાબર. 10 10 ઉડી ગયા, ઉપર શું પડ્યું રહ્યું? 2, નીચે શું પડ્યું રહ્યું? 5. પણ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો આ ઋણ છે એટલે આ ઋણ આને લાગવું પડે. ચલો ચોથો જોઈ લઈએ આપણે, √48/84. ઋણ છે એટલે ઋણ તો મૂકી જ દેવાના. હવે એવો ઘડિયો ખરો 48 આવું? ચલો તમને નથી આવડતું તો હું એ રીતે શીખવાડું. 48 કયા ઘડિયામાં આવું? તો 6 8 48 લખી દીધું. બરાબર છે. 84 કયા ઘડિયામાં આવું? તો એ તમારે વિચારવું પડે. 84 17 દુ 34. બરાબર. એ ના આવડ્યું તો 2 વડે ભાગી દેવાના. 2ના ઘડિયામાં લઈ લે. ચલો 2 2 ચોક 8 અને 42 દુ 84 થશે. તમે જે રીતે અવયવ પાડો ને વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં જે અવયવ આવે ને એનાથી પાડી દેવાના. તમને ઘડિયામાં ના ખ્યાલ આવે તો આવું છેદ ઉડાડવાના. જુઓ, હવે આપણે ઉડાડીએ તો 2 તરી 6. ઓકે, ચલો બરાબર. થોડો દાખલો મોટો થાય, બાકી કંઈ ફરક પડે. ઋણ છે તો એ ઋણ એમને મૂકી દઈએ. 3 એમને. હું 8 કયા ઘડિયામાં આવું? તો 4 દુ 8. હવે 42 કયા ઘડિયામાં આવું? તો 6 સી તો 42 આવું ને ભાઈ. બરાબર. તો અહીં જોઈએ તો 2 તરી 6, 3 3 ઉડી ગયા, બધું ઉડી ગયું. શું વધ્યું? આ 4 અને માઇનસ, તો -4/7. તમને એક ટાઈમ ઘડિયા ઓછા ફાવતા હશે તો આ રીતે ઉડાડવાનું, નહીં તો આ રીતે ઉડાડવાનું. બરાબર. એનો કોઈ ફરક પડતો નથી. ચલો પાંચમું જોઈએ. આ બસ ફેવરી દો. પાંચમું જોઈએ આપણે તો 40/-72. તો 40ના ઘડિયા ના ખબર પડે તો 10 ચોક 40 તો આવડે કે ના આવડે? આવડી જાય. 72 છે, ઋણ તો મૂકી દઈએ. 9 8 72, એ આવડે તમને? આવડે કે ના આવડે? આવડી જાય. બરાબર છે. હવે આપણે જોઈએ તો જુઓ, 4 દુ 8, 2 પંચો 10. ઉપર એકી આવીને નીચે 5 ને 9ના છેદ ઉડીને લખી દો. 5 ધન છે તો એમના એમ, 9 ઋણ છે તો 5/-9. ચલો છઠ્ઠો જોઈએ, √72/84. 9 8 72 એ તો ખબર છે. પાછા 84ના લોચા આવ્યા તો 42 દુ 84 કરી દેવાના. તમને ઘડીઓ જે પાડવા હોય હવે તમે પાડી શકો છો. આવું કંઈ ઊંડે છે? અહીં ઉડે છે. તમે જુઓ તો 2 ચોક 8. હવે અહીં જોઈએ, ચલો માઇનસ એમના એમ રાખો. 9 એટલે 3 તરી 9 થશે. 4 એટલે 2 દુ 4 થાય. થોડા નાના અવયવ કરી દઈએ. હવે અહીં 7 છંગ 42 એટલે 7 અને 6 એટલે 2 તરી 6 થાય. જુઓ 3 દુ 6, 6 સી તો 42. બધા અવયવ પાડી દીધા. નાના નાના અવયવ કરી જવાનું. તો 3 ગયા 3 ગયા, 2 ગયા 2 ગયા. ચલો બરાબર. એમના એમ ઉપર શું વધ્યું? 3 દુ 6, માઇનસ છે તો માઇનસ જ રાખો. નીચે શું પડ્યું? 7. તો -6/7. ચલો સાતમો જોઈએ. પ્રમાણિત સ્વરૂપમાં તમને જે ગમે એ કરાય. 24/64. ચલો -24 કયા ઘડિયામાં આવું? તો 8 તરી 24. 64 કયા ઘડિયામાં આવું? તો 8 8 64. શક્ય હોય ત્યાં સુધી એક ઘડિયો પસંદ કરવાનો. તમે ન કરી શકો તો એક સ્ટેપ વધો, 8 8 જતા રહે. આવું કંઈ છેદ ઉડશે નહીં એટલે ઉપર -3 વધ્યા, નીચે 8 વધ્યો. બરાબર છે. ચલો આઠમું જોઈએ, -32/72.
હવે 8 ચોક 32 લઈ લઈએ, 8 ચોક 32, 9 અઠ્ઠો 72 લઈ લઈએ, 9 અઠ્ઠો 72, તો 8 8 તો ઉડી ગયા. હવે અહીં 2 કી 4 છે અને અહીં 9 છે, કંઈ છેદ ઉડવાના છે નહીં, લખી દઈએ. ચલો જવાબ છે તો 4 માઇનસ છે અને 9 એમના એમ. તો 8મામાં શું આવ્યું? -4 ભાગ્યા 9. ચલો 9મો લઈ લઈએ, 77 ભાગ્યા -88. આ તો આવડશે. 11 સીતો 77, આ માઇનસ છે તો 11 અઠ્ઠો 88, 11 11 ઉડી ગયા. ઉપર શું વધ્યું? 7, નીચે શું વધ્યું? 8. પણ આ ઋણ છે તો નીચે શું કરી દેવાનું? ઋણ કરી દેવાનું. બરાબર છે. ચલો 10મો દાખલો ને છેલ્લો દાખલો, 78 ભાગ્યા 51, આ માઇનસ છે. હવે ઘડિયું તમને આવડતું હોય તેરાનું તો મજા આવે. 13 છંગ 78 અને 13 સીતો 51, માઇનસ છે તો માઇનસ કરી દો. 13 13 ગયા. ઉપર શું વધ્યું? 6, નીચે શું વધ્યું? 7, પણ એ ઋણ છે તો અહીં ઋણ કરી દઈએ. તો 6 ભાગ્યા -7. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાના છે. ઓકે, ચલો હવે આપણે જઈએ. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો વિદ્યાર્થી મિત્રો. ચલો ચોથો, વચ્ચેની માગ્યા મુજબની સમય સંખ્યા લખો. હવે શું કહે છે? આની વચ્ચે લખવાની છે અને માગ્યા મુજબની છેદમાં કેટલા હોવી જોઈએ? 12 હોવી જોઈએ એવું તમને કહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો આપણે લઈએ છીએ. ઓકે, ચલો જુઓ ધ્યાનથી. શું કહે છે? 1/3 અને 1/2. વચ્ચેની માગ્યા મુજબની એના વચ્ચે આવતી હોય લખવાની, પણ એક શરત આપેલી છે, છેદમાં 12 હોવાય તેવું. હવે વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યા 1/3 લઈએ છીએ. હવે આ સંખ્યાને કેટલા વડે ગુણીએ તો 12 આવે છેદમાં? તો 3 છે એટલે 4 વડે ગુણવા પડે. હંમેશા ઉપરે ગુણવા પડે, નીચે ગુણો એટલે 4 એકા 4, 4 તરી 12. ઓકે, ચલો બીજી છે 1/2. તો 2 છે એટલે કેટલા વડે ગુણવા પડે? 6 વડે ગુણવા પડશે. તો 6 એકા 6, 6 દુ 12. હવે શું કહે છે? વચ્ચેની કીધું છે. વચ્ચેની સમય સંખ્યા તો આ બંને 4/12 અને 6/12. વચ્ચેની સમય સંખ્યા બરાબર 4/12 અને 5 6 ભાગ્યા, એટલે વચ્ચે કેટલા આવે? 4 અને 6 ના 5 આવે. તો 5/12 આ વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવ્યો છે. ઓકે, ચલો જવાબ બીજો લઈએ. -2/3 અને -3/4. હવે આની શરત છેદમાં 24 છે તો આપણે કરીએ. 24 લાવવા હોય તો 3 હોય એટલે 3 અઠ્ઠો 8 વડે ગુણવા પડે. તો 8 દુ 16 માઇનસ છે, 3 અઠ્ઠો 24 એમના એમ. ચલો -3/4 લઈએ. હવે 4 છે ને 24 લાવવા હોય એટલે 4 છંગ 24 આવશે. તો 6 તરી 18 એટલે માઇનસ આવશે. 4 છંગ 24 થઈ ગયા. તો વચ્ચેની સમય સંખ્યા, વચ્ચેની સમય સંખ્યા તો -16 અને -18 એટલે -17 આવશે ભાગ્યા 24. તો -17/24 આવશે. બરાબર. ચલો ત્રીજી જોઈએ. -3/5 અને -3/4. ચલો therefore -3/5 છે અને છેદમાં કેટલા કીધા છે? 40. તો 5 અઠ્ઠો 40, તો 8 તરી -24, 5 અઠ્ઠો 40. તો -3/4 બીજી સંખ્યા લઈ લઈએ આપણે. એક મિનિટ કાગળ ઉડી જાય. ગુણ્યા 4 છે 40 લાવવાના છે એટલે 10 વડે કરવા પડશે. તો 3 દાન 30, 10 ચોક 40. હવે વચ્ચેની કીધું છે, વચ્ચેની સમય સંખ્યા. બરાબર છે. હવે 24 છે અને 30 છે તો વચ્ચે કઈ આવે? તો -25/30, -26/30, -27/30, -28/30, -29/30. 30/40 આવશે. સોરી 30 નહીં, આ તો 40 છે. બધા 40 કરી દેવાના છે. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનું છે. ચલો ચોથું જોઈએ. -4/5 અને -2/3. છેદમાં કેટલા કીધા? 30. તો -4/5 હોય તો 30 લાવો એટલે 5 છંગ 30, 6 ચોક 24, 6 પંચો 30. બીજી -2/3 છે.
છેદમાં 30 લાવવાને 3 દાન 30, તો 10 દુ 20 અને 10 તરી 30 આવે. બરાબર છે. વચ્ચેની સમય સંખ્યા લખી દો. વચ્ચેની સમય સંખ્યા બરાબર 24 અને 20 છે, તો 20 એટલે -21/30, -22/30, -23/30. 24/30 નહીં આવે, વચ્ચેની કહ્યું છે માટે. ઓકે, 4 દાખલા પૂરા. ચલો પાંચમો લઈ લઈએ. 2/3 અને 5/6. ઓકે, તો 2/3 છેદમાં કેટલા છે 24, તો 3 8 24 થશે, એટલે 8 દુ 16, 3 8 24. બીજી 5/6, 24 લાવવા એટલે 6 ચોક 24 થશે, તો 5 ચોક 20 અને 6 ચોક 24. વચ્ચેની લખી દઈએ. વચ્ચેની સમય સંખ્યા, તો 16 અને 20 છે એટલે 17/24, 18/24, 19/24. બસ 20 તો નહીં આવે. બરાબર, 17, 18 ને 19. ચલો પાંચમોય પૂરું થયું. છઠ્ઠો લઈ લઈએ. -5/6, -4/5, છેદમાં 60, તો -5/6 એટલે 6 દાન 60, એટલે 10 10 વડે ગુણો. 10 પંચું 50, 10 છંગ 60. ચલો -4/5. 60 લાવવાને તો 5ને કેટલા વડે કીધું? 12 વડે ગુણવા પર. 12 પંચો 60, 12 ચોક 48 અને 12 પંચો 60. વચ્ચેની કીધું છે, વચ્ચેની સમય સંખ્યા બરાબર 50 અને 48, એટલે -49/60. આ વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો. ઓકે, વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાથી નેક્સ્ટ જોઈશું, કારણ કે 18 મિનિટ થઈ ગઈ છે માટે.